દર્શક મિત્રો, અમારે ત્યાં વસંતભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ, અમારે ત્યાં 28 તારીખે સવારે ઇન્કમટેક્સની રેડ પડેલી. 29, 30, 31 ને પહેલી અને બીજી ગઈકાલે 6 દિવસ સુધી રોકાયા. ઓલમોસ્ટ 110 લોકોનો સ્ટાફ હતો અને 27 લોકેશન ઉપર હતું. પણ મિત્રો, એ સરકારે બહુ સારું કામ કર્યું અને સરકારના જે અધિકારીઓ હતા એ પણ ઝીણવટ ભરી 6 દિવસ સુધી એને તપાસ કરી. પણ લક્ષ્મી ડાયમંડ એક મેન્યુફેક્ચર કંપની છે. આ નેટ મેન્યુફેક્ચર કામ કરી રહી છે અને મેજર એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે. એમાં બંને બોમ્બે અને સુરત બંને જગ્યા પર કોઈ એવા એવિડન્સ કે કોઈ એવો પ્રશ્ન નથી બન્યો, કારણ કે મેન્યુફેક્ચર કંપની હતી એટલે. અને બાકી બાંધકામનું હોય મિલેનિયમ 2 કે જ્યાં કે ત્યાં એ લોકોએ નાના મોટા કંઈ પણ ડોક્યુમેન્ટ મળ્યા છે, એ લોકો લઈ ગયા છે. એની ફરજ છે, એને અદા કરી છે. અને હવે અમે એમનો જે કંઈ જવાબ માગશે એ આપશું. પણ દર્શક મિત્રો, ઘણા લોકોએ બેડ ન્યૂઝ છાપ્યા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં. એનું કામ કરી રહ્યા છે. પણ મને અભિનંદન, હું ધન્યવાદ આપું છું ગવર્મેન્ટને, નરેન્દ્ર મોદી, કે જે કંઈ સરકાર અત્યારે ચાલી રહી છે, કે આ કામ રિયલ. આ કંપની 53 વર્ષથી ચાલે છે. 53 વર્ષમાં પહેલી વાર રેડ આવી છે. એટલે એટલી બધી કંપનીને એમને એટલા ટાઈમ સુધી એમને ઇજ્જત મળી. અત્યાર સુધી આવું કોઈ કાર્ય બન્યું નથી. અને બેસ્ટ એ લોકો પણ જે રીતે મેનેજ કર્યું છે, જે રીતે એ લોકો તપાસ કર્યું છે, એનો પણ મને પ્રાઉડ છે. કોઈ પણ અધિકારી કોઈ પણ બેડ શબ્દ નથી વાપરા. અમારા ફેમિલીમાં લેડીઝો સાથે પણ સારો વ્યવહાર કર્યો છે. એને હું અભિનંદન આપું છું અધિકારીઓને, અને હું એને સલામ પણ કરું છું. કે અને મને આનંદ પણ છે કે મારે ત્યાં આવી રીતે 6 દિવસ રેડ થતા છૂટપૂટ કઈ 2-5 કરોડ રૂપિયા, અગર તો નાના મોટા થોડા કાગળિયા એ લોકો લઈ ગયા છે. અને એનો હવે ભવિષ્યમાં અમે એનો જવાબ આપશું.